સીતારામ બધાઈને. સાંજના વાગી ગયા છે 5, 5:30, 5:30 થયા. કામ કરી નવરી બેહી ગઈ અને બેન જસોદાબેન કહેતા હતા કે લખવું આવે તો વિડીયો મજા આવે. લખવું છે ને નવરો જ ન હોય. બહુ હું ફોન કરું ને કે મારે કામકાજ છે ને નવીને હાલશે જ નહીં, અમુક વસ્તુ દેવા લેવાની હોય કે અહીંથી લઈ જવાની હોય તો જ આવે, ને ક્યાંક બહાર ફરવા ગયા હોય તો આવે, ને પછી એને ધંધા સંભાળીને બેઠા હોય. એટલે એનું ઘર ને મારું ઘર છે ને 7-8 કિલોમીટરની દૂરી પર થાય. સ્પેશિયલ ધક્કો ખાય ને તો જ એને પોહાય. ઉપર આવી ને તો વિચાર આવ્યો કે વિડીયો બનાવી લઉં. મિત્ર એવો શોધવો કે ઢાલ સરીખો હોય, સુખમાં પાછળ પડી રહે અને દુઃખમાં આગળ હોય. ઘણી વખત જે છે ને આપણે મિત્ર, દુનિયાની અંદર બધા જ સંબંધ જે છે એ ઈશ્વરે આપને લગભગ આપેલા છે. માતા પિતા, કાકા બાપા, મામા મોસાળ, ભાઈ બહેન, આપણે દીકરી હોય ને સાસરામાં બધા સંબંધ આપણા પરમેનન્ટ આપણે મળેલા છે. એમાં આપણું કાંઈ હાયલું જ નથી. હવે એક સંબંધ જે છે એ એવો સંબંધ છે જે મિત્રતાનો છે. એ આપણી રીતે આપણે શોધવાનો છે. અને પહેલાના સમયમાં તો જે અમારા સમયની આપણે જે બધી વાતો કરીએ એ આપણા સગપણો જે છે એ પણ માતા પિતાની પરવાનગીથી થતા, ખાનદાન જોઈ અને સગપણો વધારે પડતા થતા. અત્યારે એક સારામાં સારી બાબત છે કે માતા પિતા એના સંતાનોનું વિચારે છે કે બાળકોની પરમિશન હોય. એના બાબત સારામાં સારી છે કે ભવિષ્યની અંદર 4 જિંદગી ના બગડે. જો માતા પિતા જે આ વિચારે છે ને એ કોઈ ખરાબ બાબત નથી. અત્યારે તો હું એવું સાંભળું છું કે માતા પિતા છોકરાને બગાડે છે. બગાડતા નથી, બહુ જ એના માટે સારું છે. નાત સમાજને વળગી અને આપણે આપણા જે સંતાનોનું ભવિષ્ય ને બગાડી નાખીએ છીએ. એક તો વસ્તુ એણે જીવનની અંદર એના ઈચ્છાથી એણે નક્કી કરી છે ને એ આપણે એ વસ્તુ એને પૂરી ના કરી શકીએ. અત્યાર સુધી આપણે સરસ મજાનું એને રજવાડા જેવું જીવન આપ્યું હોય અને એનું ભવિષ્ય એને કાઢવાનું છે જેની સાથે એની પરમિશનથી ન થાય, એટલે બાળક નાસીપાસ થાય, ભાંગી જાય અને પછી 4 જિંદગી બગડે. દીકરી હોય, દીકરો હોય અને દીકરાને પત્ની આવે તો એનું મનેમાં નહીં લાગે, દીકરીનું મન જે છે એ જમાઈમાં નહીં લાગે. એનાથી વધારે તો હું શું કહી શકું કે બાળકોની ઈચ્છાથી વિશેષ માતા પિતા માટે કાંઈ ન હોય, પણ શરત માત્ર એટલી છે કે બાળક નાના હોય ને ત્યારથી જ એને સમજણ આપવી કે તમે તમારા રીતે મુક્ત જીવન જીવવા માટે બધી રીતે છૂટ છો, પરંતુ એટલી વાતનું ચોક્કસ ધ્યાન રાખજો કે તમે જે પાત્રને પસંદ કરો છો એ પાત્ર જે છે એ ખાનદાની હોય. કારણ કે અત્યારે જે છે ને એ ટાઈમપાસવાળી દુનિયા બધાની પાસે બહુ વધી ગઈ છે સમાજની અંદર, કે જ્યાં જોઈએ ત્યાં માણસને ટાઈમ પાસ કરવો છે. આખો દિવસ મેં જોયું છે કે હમણાં જ એક ઘટના મેં ઇન્સ્ટાગ્રામની અંદર હું વિડીયો જોતી હતી કે ઇન્સ્ટાગ્રામની અંદરથી સંબંધ બંધાણા. જો કે આ ઇન્સ્ટાગ્રામ હું હમણાં યુઝ કરું છું ઇન્સ્ટાગ્રામ, અને મીનાબેન ખાસ તમારા માટે આજે મેં એ ડિલીટ કરી નાખ્યું, કારણ કે એ કોઈ એવો એટેન્સ નહોતો, પણ એના માટે મેં કીધું હતું કે પપ્પાની પરીઓ કે વૃદ્ધાશ્રમના જો દરેક દીકરીઓ પાપાની પરીઓ જ આપણે બધી કહેવાય, એ દરેક દીકરીઓ એવું સ્વીકારી લઈએ કે દીકરા દીકરીઓનું નથી. પણ સમાજ છે ને વધારે પડતો, હું તો એમ કહું છું કે દીકરાઓથી ચાલે છે ને એ દીકરીઓથી ચાલે છે. અત્યારે દીકરી ઘર બદલાવતી હોય છે અને એ એના માતા પિતા સાસુ સસરા ચારેયમાં સમાનતા કેળવી લે ને તો આખા વિશ્વની અંદર વૃદ્ધાશ્રમ ના રહે. મારી વાત કરું ને તો મેં કોઈ દિવસ આવા ભેદભાવ નહોતા કર્યા. પછી એમાં આપણી માં હોય કે સાસુ હોય આપણા માટે બે સરખા. મારો કહેવાનો એટેન્સ એ હતો, પણ પછી છતાંય મને એવું થયું કે ના હાલો હું ડિલીટ જ કરી નાખું. કોઈના હૃદયને ઠેસ પહોંચે એવી મારો કોઈ એટેન્સ જ ના હોય. એક વખત જે છે ને મેં આવો જ કંઈક વિડીયો મૂક્યો હતો અને એ વિડીયો બહુ એવો ઉપડો કે લગભગ એક વિડીયાની અંદર મને 10,000 જેટલા સબસ્ક્રાઈબર મળ્યા. પણ એમાં જે છે ને થોડીક નેગેટિવ બાબત એ હતી, હું જ પોતે સ્વીકારું કે ઘણી વખત આપણે જે વાત કરતા હોય ને એ 10 જણાને બરાબર ઠીક ના પણ લઈ ગઈ હોય. એવું નથી કે દુનિયામાં બધાને, પણ મારો ઈરાદો એવો કોઈ દિવસ નહીં હોય. પણ એક વાત 100% હું જ્યાં સુધી માનું છું ત્યાં સુધી જે છે
એ આપણે જો બધાય જાણીએ છીએ કે દીકરો જે છે ને એ જ્યારે પરણે એટલે એને 4 માવતર થઈ જાય, માતા પિતા અને સાસુ સસરા. જેટલા એના માતા પિતાને માનપાનથી રાખે એટલું જ માનપાન એનું સાસુ સસરાનું જાળવું એ દીકરાની માએ એને સંસ્કાર આપવા જોઈએ. મારા 2 દીકરા જે છે, કોઈ દિવસ મેં એક પણ પ્રકારની એના સાસુ સસરા વિશે કોઈ પણ પ્રકારની બાંધછોડ કે તું આમ કે તારા પરિવાર આમ કે કોઈ દિવસ નહીં. આપણે કોઈક જરા કંઈ દિલને તકલીફ પહોંચાડે તો આપણે ન ગમે એમ આપણા દીકરો જે છે એના માતા પિતા વિશે એક પણ અવળું શબ્દ બોલે એ મારા ઘરની અંદર તો કાયદો જ નથી. એટલે કદાચ મારી દ્રષ્ટિએ આપણે એમ થાય છે કે વધારે પડતું જે છે ને અત્યારે વિભક્ત કુટુંબ બનતા આવે છે. પણ ખાસ કે કહેવાની વાત તો આજે એ હતી વધારે કે દીકરા દીકરીઓની એટલી તો છૂટ આપણે આપીએ કે એનું મનપસંદ પાત્ર એની રીતે પસંદ કરી શકે, અને જેથી કરી અને આજીવન જે છે ને એ અફસોસ ન કરે કે મને મારા ઈચ્છા પ્રમાણેનું પાત્ર સાથે હું લગ્ન ના કરી શકી. આપણો સમય ગયો. એ સમયમાં આપણા સમયમાં એવું હતું જ નહીં. જોવા આવતા કદાચ, અને ક્યારેક તો જોવાય ના આવતા, અને પહેલાં તો એમનેમ જ થતા, અને સદાય આપણા સંબંધ સારી રીતે વ્યવસ્થિત ટીકા, કારણ કે આપણે જે છે ને એ સમયમાં સોશિયલ મીડિયા સાથે જોડાયેલા નહોતા. અને હું તમને વાત કરતી હતી ઇન્સ્ટાગ્રામની, કે એક બેન જે છે એ કાલ વિડીયોની અંદર બહુ જ રોતી હતી. ઇન્સ્ટાગ્રામમાંથી સંબંધ થયા અને પછી ભેગા રહેતા હતા, અને પછી છોકરો મારતો ને બ્લેકમેલ કરતો ને. સોશિયલ મીડિયા દ્વારા સંબંધ થાય એનો કંઈ વાંધો નથી, આપણે નજીક આવીએ એનોય કોઈ વાંધો નથી, પરંતુ કમસે કમ એક દીકરી તરીકે અને એક દીકરા તરીકે બેય પહેલાં તો જે છે ને 100% પણ કેવું છે ને એની માહિતી તો મેળવી જ લેવી જોઈએ. હવે આપણે એટલા સાવ નાના ન હોય કે સોશિયલ મીડિયાને ભરોસે બધું આપણું જીવન જે છે એ જોખમની અંદર મૂકી દઈએ. સોશિયલ મીડિયા સારું છે ને એટલું જ સામે ખરાબ પણ છે. માણસ કોણ કેનો ઉપયોગ કરે છે. વિડીયોની અંદર મેં કોમેડી વિડીયો મૂક્યો હતો ઇન્સ્ટાગ્રામની અંદર કે બહેનોના વિડીયા ભાઈઓ વાપરતા હોય, ભાઈઓના વિડીયા બહેનો વાપરતી હોય, ખોટી આઈડીઓ બનાવતા હોય અને ખોટા ચેટ થતા હોય. પોતાની ઉંમર 70-80 વર્ષની. હું જો દરેક વિડીયાની અંદર મારી ઉંમર બતાવતી હોય છું કે મારે આટલી ઉંમર છે, આટલી ઉંમર છે. ભાઈ ઉંમર અને મોઢું જે છે ને એ આપણું છુપાય નહીં કોઈ દિવસ. તમે ગમે એટલો વિડીયાની અંદર જે છે એ અત્યારે સિસ્ટમ આવે છે કે મેકઅપ કરીને, હું મારા વિડીયા બધા સાદા જ બનાવું છું. ઇન્સ્ટાગ્રામની અંદર તો એ સિસ્ટમ જ છે, અને મારા મોબાઈલની અંદર એ પણ ઈશ્વરે જેવા આપ્યા છે એવા હારા જ છીએ. એટલે આવા બીજા જ પોતાના પોસ્ટર ચિત્ર મૂકી અને લોભામણા આવા ચિત્રો મૂકી અને આપણે છેતરાઈ જતા હોઈએ છીએ. તો આ બાબતનું પણ બાળકોએ ધ્યાન રાખી અને પછી પોતાના જીવનસાથીને પસંદ કરીએ તો લગભગ વાંધો આવે નહીં. એટલે આવું છે ભાઈ. બાકી તો ઘણી વખત જે છે એક ચરક ઋષિ, ચરક સંહિતા જેમને ગ્રંથ લખ્યો છે, એણે સરસ મજાનું એક વાક્ય લખ્યું છે કે આ જીવનની અંદર તમારો વ્યવહાર તમે સારો રાખો ને એટલે તમે 90% બીમાર ઓછા પડો. આ ચરક સંહિતા વાંચી હોય એને ખબર પડે. 2000 દવાઓના વર્ણન છે. આયુર્વેદ શાસ્ત્રનો આ ગ્રંથ છે. સંસ્કૃતમાં આવે આ ગ્રંથ, એટલે બહુ તો એક આખો વાંચાણો નથી, કારણ કે ડૉક્ટર બને ને એને આ ગ્રંથ ઇંગ્લિશમાં આપેલો હોય. હું કાંઈ ડૉક્ટર બની નથી, મેં કાંઈ વાંચવાનો, પણ મને થોડી ઘણી ખબર છે એની, કે એનો પાઠ આવે અમારે કે 2000 દવાઓના વર્ણન છે, અને છેલ્લે આરોગ્યને સારું રાખવા માટે ચરક ઋષિનો ઉપદેશ છે કે હંમેશા માટે વ્યવહાર સારો રાખવો. જો તમે ક્રોધ કરતા હોય ને ત્યારે સામેવાળા પ્રત્યે ક્રોધ કરો છો ને એને તો નુકસાન થાય જ છે, પણ એનાથી કદાચ સૌથી વધારે નુકસાન જે છે ને આપને ખુદને થતું હોય છે. એટલે હસવામાં પતી જાય ને ત્યાં સુધી એ ઘટનાને છોડી દેવી. અને મેં જેમ કીધું એમ કે અમુક છૂટછાટ આપણા સંતાનોને આપીએ તો એનું જીવન જે છે એ ખરેખર, પણ ક્યાં છૂટછાટ આપવી ને એ ચોક્કસ માતા પિતાએ, અને કઈ ઉંમરે છૂટછાટ આપવી એ પણ થોડુંક ધ્યાન આપવું પડે. તો આવા જ વિચારો સાથે અહીંયા વિડીયો પૂર્ણ કરું, અને કાંઈ પણ વિડીયાની અંદર કદાચ ક્યારેક ઊંચું નીચું થાય તો ચોક્કસ જણાવજો. આવજો. સીતારામ.